વિચાર કરો કે મારી વાડીમાં મારા ખેતરમાં નંબર આવશે તો મારું શું થશે? શું થશે તમારા પરિવાર? આવતાને એક આત્મહત્યા કરું છું. લઈ લ્યો ને ભાઈ. પાસે આવતાને એક પણ લોકોથી, લોકો દ્વારા, લોકો માટે ચાલતી જે સરકાર હોય એને લોકશાહી કહેવાય. ગુજરાતમાં લોકોથી નેતા રૂપી એજન્ડો દ્વારા અને ઉદ્યોગપતિઓ માટે ચાલતી આ સરકાર છે. ઉપરવાળો કોઈને છોડશે નહીં. એ નીતિથી ના લે એને તમે અન્યાય કરો છો. અને મહારાષ્ટ્ર સુધી જે ખેડૂતો આવશે એમને બધાના આવા દ્રશ્યો આવનારા સમયમાં ગુજરાત થી માંડી માની લો કચ્છથી સીધા બનાસકાંઠામાં એન્ટર કરશે, વાવ, થરાદ ને બધા જિલ્લા. તો વાવ, થરાદ ને તો જોવાનું બાકી છે, પરંતુ જો માનવતા હોય ને, થોડી ઘણી દયાની ભાવના હોય તો આ દ્રશ્યો જોઈ અને વિચારજો, આંખો ઉગાડજો. આજ એનો વારો છે, કાલ હજુ વારો આગળ વધવાનો છે. જગતનો તાત તંત્રથી કંટાળીને પોતાના શરીર ઉપર કેરોસીન કે ડીઝલ છાંટી અને આત્મહત્યા કરવાના પ્રયાસ કરતો હોય અને આ દ્રશ્યો જોઈ અને જો તમારું મન વિચલિત ના થાય તો તમે ખેડૂત નથી, તો તમે નાગરિક પણ નથી. આ દ્રશ્યો જોઈને શરમથી ડૂબી મરવું જોઈએ એ નેતાઓને કે જે પોતાના મનમાં હજુ વિશ્વગુરુ બની ગયા છે એવી વાયકા લઈને ફરે છે. આ દ્રશ્યો જોઈને ડૂબી મરવું જોઈએ એ મીડિયાને કે જે આજે પણ તંત્રની ચાપલુસી કરે છે. અને આ દ્રશ્યો જોઈને એ ખેડૂતોને પણ શરમથી માથું ઝૂકી જવું જોઈએ, કારણ કે એ પોતે પણ આવા તંત્રની ચાપલુસકારી કરે છે. આજે દ્રશ્યો બતાવવા છે તમને. જો તમારામાં થોડીક માનવતા જીવતી હોય ને તો આપ વિચલિત થઈ જશો. આ દ્રશ્યો પહેલા છે ના, આના પહેલા પણ થયું છે અને હજુ આગળ વિકાસનો રથ દોડવાનો છે. આ ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળવાના છે. શું છે આખી હકીકત એ આજે જાણીએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વાત કરીએ, આજે બે દ્રશ્યો બતાવવા છે. એક દ્રશ્ય છે કોંડ ગામનું, સુરેન્દ્રનગર જિલ્લાનું કોંડ ગામ, ધાંગધ્રા તાલુકાનું, અને ત્યાંથી વીજળીની પાઇપલાઇન પસાર થાય છે. બીજું દ્રશ્ય છે જામ કંડોરણા તાલુકાનું સતોદળ ગામ, અને એ ખેડૂત છે રાજબા જાડેજા. શું છે આખી હકીકત એ વિસ્તારથી જાણીએ. પહેલા દ્રશ્યની વાત કરીએ કે મિત્રો, આ જે ખેડૂત રાજબા જાડેજા એ પોતાના ખેતરના અંદરથી એક પસાર થયો છે રસ્તો, એટલે કે રોડ મંજૂર થયો છે, જમીન સંપાદન થઈ ગઈ છે, ત્યાં રોડ બની ગયો છે, પરંતુ હજુ સુધી એ ભાઈને વળતર મળ્યું નથી. કોર્ટ કચેરીઓના ધક્કા ખાય છે, પરંતુ સંપાદન થયેલી જમીન પર યોગ્ય વળતર મળ્યું જ નથી. છેવટે કંટાળી અને આત્મહત્યાના પ્રયાસ કરે છે. પહેલા દ્રશ્યો જોવો, આપણને થોડું ઘણું મનમાં એમને દ્રશ્યો જોઈને થશે આ ખેડૂત ક્યાં, ક્યારે અને કેટલી હદે પહોંચે ત્યારે કરે છે. જોઈ શકો છો આપ દ્રશ્ય. આવતાને એક આત્મહત્યા કરું છું. લઈ લ્યો ને ભાઈ. પાસે આવતાને એક પણ એ નથી કરવું, અમે નથી કઈ કરવું. પાસે આવતાને એક એમ કહું. આમ જો બાપુ, એ કઈ કરવું નથી. મારી પાસે એક આવતાને બાપાને કે ને આત્મહત્યા કરું છું. આ નથી કઈ કરવા આવવાનું, ઉપર વાત કરી છે. મારી પાસે આવતાને એક હું આત્મહત્યા કરું છું. કીધી વાત હાલે હે, રેવા દો હવે. મારી પાસે એક આવતાને મારા જમીન માથે તમે મારા પગાર લ્યો છો. નીચે બે વાત મતલબ બધોય થઈ જાય. હું અડાડી દઈને મારા શરીરને એટલે તમારા બધાયનો સોલ નીકળી જાય. મને કઈ પ્રોબ્લેમ ન થાય. ઉપરવાળો નહીં છોડે. ઉપરવાળો કોઈને છોડશે નહીં. કે નીતિથી ના લે એને તમે અન્યાય કરો છો. જોયો મિત્રો આ દ્રશ્યોમાં, આપ ખેડૂત હોય, આપ નાગરિક હોય, અને જો ખેડૂતોને પણ જાણતા હોય તો પોતાનો મહામૂલો પાક જ્યારે ધોરાઈ જાય તો પણ ખેડૂત આત્મહત્યા કરવાનો પ્રયાસ નથી કરતો. એને એમ છે કે ભગવાન ફરીથી આપશે,
એને એમ છે કે આ વર્ષે વરસાદ નહીં પડે, આવતા વર્ષે પડશે, ને આવતા વર્ષે નહીં પડે તો એના પછીના વર્ષે પડશે, પણ હું ખેતી કરીશ. જીવન નિર્વાહ માટે બીજો રસ્તો પણ નથી. અને જ્યારે એ જ ખેડૂતની જમીન લૂંટાતી હોય અને હસવાવાળા જોવાવાળા પાછા બીજા આજુબાજુના ખેડૂતો હોય, આવી માનસિકતા ખેડૂતની થઈ છે. આ દ્રશ્યો આમ તમે જોતા હોય ને, એટલે તમે તમારા એ જગ્યાએ આપને પોતાને રાખીને કલ્પના કરો. વિચાર કરો કે મારી વાડીમાં, મારા ખેતરમાં નંબર આવશે તો મારું શું થશે? શું થશે તમારા પરિવારનું? કેમ તંત્ર જવાબદાર નથી આના માટે? સંપૂર્ણ જવાબદાર છે. પરંતુ કંપનીઓ ને મિલીભગતો કોન્ટ્રાક્ટરો એટલો ભરડો લઈ લીધો છે દેશમાં કે તમે અવાજ ના ઉપાડી શકો. મિત્રો, લોકશાહી કોને કહેવાય? લોકોથી, લોકો દ્વારા, લોકો માટે ચાલતી જે સરકાર હોય એને લોકશાહી કહેવાય. ગુજરાતમાં લોકોથી, નેતા રૂપી એજન્ડો દ્વારા અને ઉદ્યોગપતિઓ માટે ચાલતી આ સરકાર છે. આને તમે લોકશાહીની વ્યાખ્યામાં કયા રાખી શકશો? વાત બીજા એક આ પણ વિડીયો આપ જોતા જાઓ અને પછી આપણે એની પણ વાત કરીએ. મિત્રો, આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે સુરેન્દ્રનગર અને મોરબી નો એક ગામ છે કોઢ, અને કોંડ ગામના દ્રશ્યો છે. એ આખા ગામને જાણે પોલીસ તંત્રએ ઘેરી લીધું હોય કે તમે તમારા ખેતરમાંથી વીજળી લાઈન કેમ ના ચાલવા દો. મિત્રો, આ ખેડૂતના જ દીકરાઓ જે ત્યાં પોલીસો છે એ પણ ખેડૂતના જ દીકરા હશે, એ ઉદ્યોગપતિ એના નથી. જવાનો પણ ખેડૂતના પુત્રો, એટલે મરે તો બંને બાજુ ખેડૂતના દીકરા મરે છે. આ જ્યારે તમને ઘેરી અને જ્યારે પ્રોટેસ્ટ પણ ના કરવા દે, તમને યોગ્ય વળતર ના આપવા દે, તો આને શું તમે કહી શકો? મિત્રો, આખા દેશમાં અલગ અલગ કાયદાઓ છે વીજળી લાઈનને લઈને, અને જે પહેલો જ કાયદો જે 1800ની સાલમાં અંગ્રેજોએ બનાવ્યો હતો એ કાયદો હજુ ગુજરાતમાં ચાલે છે, દેશમાં ચાલે છે. હરિયાણામાં વળતર એટલે કે બજાર ભાવથી 800 ગણું વળતર ખેડૂત લે છે અને એ કંપનીઓ જખ મારી ચૂકવે છે. રાજસ્થાનમાં જેને કહેવાય કે બેના જંત્રની કિંમતથી 200 ગણાનો ઓર્ડર સરકારી કરી દીધો, કારણ કે એ કંપનીને આપવાના છે. ગુજરાતની જ વાત કરીએ તો નવસારીમાં 1-2 કિસ્સાઓમાં એવું બનેલું છે કે એક વીજળીના થાંભલાના 2-2 કરોડ રૂપિયા, 3-3 કરોડ રૂપિયા ચૂકવાના છે આ જ કંપની દ્વારા. જ્યારે બીજે કોઈ જગ્યાએ તમને 18 કે 19 લાખ રૂપિયા આપી દેવામાં આવે, અને એ પણ એનામાં જે 1 કે 1.5 વીઘાની એની જે જમીન જતી રહી, ત્યાં તો કશું નથી થવાનું, પણ વીજળી લાઈન ચાલે છે એના ત્યાં જમીનના એને પણ નથી થવાનું. નોન એગ્રીકલ્ચર ત્યાં થવાનું નથી, એ કોઈ બાંધકામ નહીં કરી શકે. ખેડૂત શું માગે છે? ખેડૂત માગે છે કે ભાઈ અમને જેમ આપણે એક કોઈ પણ બિલ્ડિંગમાં કે ટાવરો આપણે લગાવેલા જોયા હશે ઉપર અથવા નીચે જે ટાવરો જમીનમાં લગાયા, કંપની એનું ભાડું આપે છે, તો અહીંયા કેમ કંપની ભાડું નથી આપતી? અહીંયા કેમ એમનો યોગ્ય વળતર નથી મળતું? મિત્રો, કિસાન સંઘ જેવી સંસ્થાઓ જે ભાજપની ચાપલુસી કરતી હતી, જ્યારે કંપની 20 લાખ આપવા તૈયાર હતી, ખેડૂતની માંગણી 25 લાખની હતી, આવી સંસ્થાઓ અંદર પડી અને 17 ને 18 લાખે સોદો પતાવે છે અને પાછા ખેડૂતોને હિતે છુવા કરે છે. એ ખેડૂતો વતી લડે એમ એવું દર્શાવે છે. આ કંપનીના એજન્ટો છે, નેતાઓ છે પણ કંપનીના એજન્ટો છે. ઉપરથી માંડી નીચે સુધી તંત્ર આ રીતે જ બધું વેચાયેલું છે. એ ગામમાં તમે પ્રોટેસ્ટ ના કરવા દો, એ ગામમાં ધાડે ધાડા ઉતારી દીધા અને ખેડૂતને બળજબરીથી ત્યાંથી ઉપાડી જઈને ઊભા પાકના અંદર પણ કંપની બળજબરીથી ધાંભલા નાખે છે. એક મિત્રો બીજી પણ વાત કરું કે ઘણા બધા એમ કહે છે કે આ દેશનો વિકાસ છે માટે ખેડૂતે કરવા દેવું જોઈએ. મિત્રો, આ કંપનીનો વિકાસ છે. આ પાવર ગ્રીડ એ કંપનીની છે, અદાણીની હોય, અંબાણીની હોય કે કોઈ બીજા ઉદ્યોગપતિની હોય, અને એને આપણા ખેતરમાંથી લઈ પાઇપલાઇન નાખતી હોય તેમાં સરકારી કોઈ કાયદા ના હોય. ખેડૂત અને કંપની બંનેને વળતર થાય એવું સરકારે કામ કરવાનું હોય, બંનેનું સમાધાન કરાવવાનું હોય. જ્યારે અહીંયા તો સરકાર કંપની ચલાવે છે કે કંપની સરકાર ચલાવે છે એ જ ખબર નથી. મનમાની એમની રીતે લાઈનો નાખી દેવાની. આના પહેલા, આ ઇલેક્શન પહેલા કચ્છના વાંઢિયા ગામમાં પ્રશ્ન બન્યો હતો. આખું ગામ પોલીસે કોર્ડન કર્યું હતું. પોલીસને જ આગળ કરવાની હોય, કારણ કે ઉદ્યોગપતિ આવે નહીં, નેતા આજુબાજુ ફરકશે નહીં.
એ વાંઢિયા ગામનો બનાવ જોઈ અને આજુબાજુના દરેક જિલ્લાના ખેડૂતો હસતા હતા, યા ટીવીમાં જોતા હતા, એમના ફોન તપાસતા હતા. આ બધા દ્રશ્યો કે ભાઈ એ વાંઢિયા ગામમાં બન્યું છે, આપણે શું? અને વિકાસનો એ રેલો વાંઢિયા ગામથી નીકળી અને એક ફંટાણો છે સુરેન્દ્રનગર મોરબી બાજુ. એ જવાનો છે હજુ મહારાષ્ટ્ર સુધી, અને મહારાષ્ટ્ર સુધી જે ખેડૂતો આવશે એમને બધાના આવા દ્રશ્યો આવનારા સમયમાં ગુજરાત જોશે. અને બીજો રેલો આવે છે ઉત્તર ગુજરાતમાં, કારણ કે ત્યાંથી એમને કાશ્મીર સુધી વીજળીની લાઈન લઈ જવી છે. ત્યાંથી એમને રાજસ્થાન, હરિયાણા બધા જ રાજ્યોમાં જશે, પણ એમના કાયદા મુજબ એમને વળતર મળી જશે. ગુજરાતના કાયદા મુજબ અહીંયા કંઈ આપવાનું નથી તમારે. આ ટૂંક સમયમાં બનાસકાંઠા થી માંડી માની લો કચ્છથી સીધા બનાસકાંઠામાં એન્ટર કરશે, વાવ, થરાદ ને બધા જ જિલ્લામાં. તો વાવ, થરાદ ને તો જોવાનું બાકી છે. આ વિકાસ ત્યાં નીકળવાનો છે. જો આજે તમે બાજુવાળાના પાડોશીનું ઘર સળગતું જોઈ અને જો આજે તમે મજા કરો છો ને અથવા એ દ્રશ્ય જુઓ છો ને, તો વારો કાલે તમારો છે જ. આજ ને તો કાલે. કંપનીને પોસાય કે ન પોસાય, કંપની નફો કરે છે અને ખેડૂતને ના મળવું જોઈએ ને એવા સરકારના પ્રયત્નો. આ પોલીસ એ શું કંપનીએ ખરીદેલી છે? મિત્રો, વિકાસ દેશનો જરૂરી છે, પણ કંપનીના વિકાસ માટે ખેડૂતોનો ભોગ ના લેવાય. આ સિમ્પલ મગજ છે. આ કંપનીને પોસાય, કંપનીને નફો કરે છે, કંપની એની લાઈન ચાલવા માટે ચાહે એમનું ભાડું આપે કે પછી એમાંથી યોગ્ય વળતર આપે. એક જગ્યાએ તમે 2-3 કરોડ આપો છો, એક જગ્યાએ 15-20 લાખ રૂપિયા, ને એમાં આટલા બધા ટાઈફા. આવા દ્રશ્યો હચમચાવી મૂકે છે. જો તમારામાં થોડું ઘણું સેન્સ બચતું હોય, જો થોડી ઘણી બુદ્ધિ હોય, અને બુદ્ધિ તો ભગવાને ખૂબ આપી છે, પરંતુ જો માનવતા હોય ને, થોડી ઘણી દયાની ભાવના હોય, તો આ દ્રશ્યો જોઈ અને વિચારજો, આંખો ઉગાડજો. આજ એનો વારો છે, કાલ હજુ વારો આગળ વધવાનો છે, કારણ કે રથ હજુ તો દરેક જિલ્લાઓમાં પ્રસાર થવાનો છે વિકાસનો, અને આ પટ્ટા બધાને પડવાના છે. જે અંદર આવતા હશે, તમે બાજુની લાઈનમાં જઈ અને આજે રાજી ના થતા. મેં મિત્રો થોડાક સમય પહેલા એક વિડીયો બનાવ્યો હતો એક ગામનો, અને એમાં કાકા બોલતા હતા એમના ઊભા પાકમાં નુકસાન થતું, અને એ આજુબાજુના બીજા ગામના ગામ લોકો જ અડધા એવા હતા કે નહીં, તો કાકાને પ્રશ્ન છે, અમારે નથી, અમે અમારા ભાજપમાં છીએ, અમે અમારે નેતા છે, ખુરશી સાફ કરીએ છીએ, ઝંડા ઉપાડીને ફરીએ છીએ. એ હવે પૂછતા હોય કે કેટલાનો એ વારો આવ્યો. આમ આ દરેકના વારા આવવાના છે. વોટ આપ્યા છે તો ભોગવવું પણ પડશે. પરંતુ મિત્રો, આવી હદ સુધીની જે એક માનસિકતા સરકારની થઈ ગઈ છે, એના સામે તમારે પણ અવાજ ઉઠાવવો પડશે અને સરકારને જવાબ આપવો પડશે. આશા રાખીએ છીએ કે સમાધાન સુખકારી થાય, ખેડૂતોને યોગ્ય વળતર મળે, અને આવા ગુજરાતમાં ફરીથી દ્રશ્યો જોવા ન મળે એ લગભગ અશક્ય લાગે છે. પરંતુ એ આશા સાથે આજનો વિડીયો સમાપ્ત કરું છું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.